નમસ્કાર મિત્રો, આનંદ રાઠી વેલ્થ કંપની ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરી દીધા છે. તો આપણે કંપનીના પરિણામ ડિટેલમાં જોઈશું. બધા જ આંકડા રૂપીઝ ઇન લાખમાં છે, તો હું તમને કરોડમાં કન્વર્ટ કરીને જણાવીશ. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં 432 કરોડ રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 356 કરોડ હતી. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 284 કરોડ રૂપિયા આવક થઈ હતી, એટલે કે વર્ષની સરખામણીમાં 284 કરોડથી 432 કરોડ રૂપિયા એટલે કે આવકમાં વધારો થયો છે. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં પણ 356 કરોડથી વધી 432 કરોડ રૂપિયા થઈ, એટલે કે આવક વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને વધેલી જોવા મળી છે. પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં 226 કરોડ રૂપિયાનો કંપનીને ખર્ચો થયો છે, જે ગયા ક્વાર્ટરમાં 215 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 157 કરોડ રૂપિયાના કંપનીને ખર્ચા હતા, એટલે કે વર્ષની સરખામણીમાં 157 કરોડથી વધીને 226 કરોડ રૂપિયા કંપનીને ખર્ચા થયા છે. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં પણ 215 કરોડથી વધી 226 કરોડ રૂપિયા, એટલે કે આવકની જેમ કંપનીના ખર્ચા પણ આપણને વધેલા જોવા મળે છે. પછી આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો આપણને કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. તો નેટ પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા ક્વાર્ટરમાં 103 કરોડ હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ફક્ત 93 કરોડ રૂપિયા જ કંપનીને નફો હતો. આમ જોઈએ તો વર્ષની સરખામણીમાં 93 કરોડથી વધી 163 કરોડ, એટલે કે બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ ક્વાર્ટરની સરખામણીમાં પણ 103 કરોડથી વધીને 163 કરોડ રૂપિયા નફો થયો છે. કેમ આટલો બધો નફો વધ્યો આપણે એ જોઈએ તો કંપનીની અધર ઇન્કમ આ વર્ષે 110 કરોડ રૂપિયા જેટલી છે, જે ગયા ક્વાર્ટરમાં 68 કરોડ જેટલી હતી. ગયા વર્ષે 10 કરોડ રૂપિયા જેટલી કંપનીની અધર ઇન્કમ થઈ હતી. તો આમ જોઈએ તો કંપનીનો નફો વર્ષની સરખામણીમાં 93 કરોડથી 163 કરોડ થયો, પણ 110 કરોડ રૂપિયા તો આમાં 100 કરોડ રૂપિયા જેટલા તો આમાં ફક્ત અધર ઇન્કમના જ છે. એટલે વાત કરીએ તો કંપનીનું ઓવરઓલ નફો તો 70 કરોડ રૂપિયાની આસપાસ છે, એટલે 93 કરોડથી ઘટીને આપણને નફો 70 કરોડ જોવા મળ્યો. પણ વધવાનું કારણ એ છે કે એ 100 કરોડ રૂપિયા જેટલું અધર ઇન્કમ પણ કંપનીએ કરી છે. પછી આપણે કંપનીનું અર્નિંગ પર શેર જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં કંપનીનું અર્નિંગ પર શેર ₹9.82 છે, જે ગયા ક્વાર્ટરમાં ₹6.23 અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ₹5.65, એટલે વર્ષની સરખામણીમાં ₹5.65 થી ₹9.82 થયું. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં ₹6.23 થી ₹9.82 અર્નિંગ પર શેર પણ થયું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આનંદ રાઠી વેલ્થના ક્વાર્ટર એકના પરિણામમાં, જેમાં કંપનીની આવક આપણને વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણીમાં પણ વધેલી જોવા મળે છે અને કંપનીનો નફો પણ આપણને જોરદાર વધેલો જોવા મળે છે, કેમ કે કંપનીએ 100 કરોડ રૂપિયા જેટલી અધર ઇન્કમ પણ કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ, અને કોમેન્ટ કરીને તમે જણાવજો કે બીજી કઈ કંપનીના તમે ક્વાર્ટર એકના પરિણામ જોવા માંગો છો.